तू अपनी खूबियाँ ढूंढ, क्योंकि खामियां निकालने के लिए तो लोग है ना। अगर रखना है कदम तो आगे रख, अगर रखना है कदम तो आगे रख, क्योंकि पीछे खींचने के लिए तो लोग है ना। આવી જ એક મસ્ત મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારી સામે આવી ગયો છું, એક નાનકડી વાત લઈને। એક જૂનું ગામ, એમાં એક નગર, અને નગરમાં એક દુકાન શેઠની દુકાન બહુ સારી ચાલે। શેઠનો વેપાર શું કે કોઈ વસ્તુ હોલસેલમાં વેચવાની, રિટેલમાં નહીં। શેઠને બે મુનિમ હતા, બે મુનિમ બહુ તફાવત હતો। એકનો પગાર 2 લાખ અને એકનો પગાર 10,000 રૂપિયા। તો જે નાનો પગારવાળો હતો ને એને બહુ થતી ઈર્ષા, એ કે આ એનો પગાર જે જૂનો છે માણસ, એનો પગાર 2 લાખ કેમ છે, એ કે મારો પગાર 10,000 રૂપિયા છે, આટલો બધો ફરક કેમ છે, એ કે તે મનોમન વિચાર કરે ક્યારેક શેઠને કહું પણ એમ જીભ ઉથલતી નહોતી એની। પછી એ તો આમ સફાઈનું કામ જરૂર, સફાઈ કરવાનું, ઝાડુ ફટા કરવાનું, અને બસ નાનું નાનું પ્રચારનું કામ કરતો રહ્યો। એક દિવસ શેઠને બહુ આનંદમાં હતા, એ જઈ અને એને કીધું શેઠને કે હે શેઠ, કે મારો પગાર 10,000 રૂપિયા જ કેમ, એ કે એનો પગાર 2 લાખ કેમ, એ કે શેઠે કીધું કે બેટા તને ખબર નહીં પડે, હું તને જ્યારે સમય આવશે ને ત્યારે તને ચોક્કસ કહીશ, કે તો કે ભલે શેઠ। એમ કરીને શેઠ તો પોતાના બધા કામે લાગી ગયા। પછી થોડાક દિવસો થયા ને ત્યાં શેઠનું જહાજ આવ્યું બંદર ઉપર માલ લઈને। તો શેઠને ખબર હતી કે આ વખતે આને કહું, શેઠે એને બોલાવ્યો, છોટું હતું એને કીધું કે એ છોટું અહીંયા આવી કે જાને આપણો કે બંદર ઉપર જે માલ આવ્યો છે ને, શું માલ આવ્યો છે કે જોઈ આવ નહીં, કે માલ આવ્યો છે કે નથી આવ્યો, કે એમ તો કે ભલે શેઠ। એમ કરીને ગયો છોટું તો ત્યાં જઈને પૂછ્યું ભાઈ અમારા શેઠનો માલ આવ્યો છે? તો કે હા ભાઈ માલ આવ્યો છે, એ કે અરે આ છોકરો હતો છોટું પાછું શેઠ કરીને આવ્યો, શેઠને કીધું કે શેઠજી આપણો માલ તો આવી ગયો છે, એ કે શેઠ ખુશ થઈને કે વાહ આવી ગયો, શું આવ્યું, કે તો એ તો શેઠને પૂછ્યું નથી, કે તો કે બેટા તારે પૂછ્યા ને, કે જ્યાં પૂછ્યા જાય, કે અરે છોટું તો બચારો ગયો બંદર ઉપર, પૂછ્યું ભાઈ મારો માલ શું આવ્યો છે? તો કે ભાઈ લવિંગની 10 બોરી આવી છે, 10 બોરી મરીની આવી છે, 5 પેટી એલચીની આવી છે, 5 પેટી તજની આવી છે, આવી 8-10 વસ્તુ કીધી કે આવી આટલી વસ્તુ આવી છે, એ કે તો કે ભલે, એ કે ભલે છોટું તો શેઠ કરીને આવ્યો। શેઠને કીધું કે શેઠજી આપણે તજ આવ્યા છે, લવિંગ આવ્યા છે, મરી આવી છે, એલચી આવી છે, આ બધી વસ્તુ આવી છે, આટલી આવી છે, એ કે તો કે બરાબર, એ કે શું ભાવની આવી છે, એ કે તો કે તો મેં પૂછ્યું નથી હોય, એ કે તો કે જાણે પૂછી આવ નહીં, કે હે રામ। અરે છોટું તે પૂછવા ગયું બંદર ઉપર, પૂછ્યું ને બંદરવાળાને પૂછ્યું ભાઈ અમારો શું આવ્યું છે, શું ભાવનું આવ્યું છે? તો કે તજ કે તમને 300 રૂપિયા કિલો આવી છે, લવિંગ તમને 600 રૂપિયા કિલો આવ્યા છે, મરી તમને 700 રૂપિયા કિલો આવ્યા છે, તમને એલચી તમને 2500 રૂપિયા કિલો આવી છે। આમ બધું કીધું શેઠને, એ માણસને તો કે ભલે, એ કે વરે આવ્યો શેઠ કરીને કે શેઠ તજ આવી છે 200 રૂપિયા, ને લવિંગ આવ્યા છે 400 રૂપિયા, ને મરી આવ્યા 600 રૂપિયા, ને એલચી આવી છે 2800 રૂપિયા, એ બધું કીધું એમને કે આટલું આવ્યું છે। તો કે બરાબર, એ કે તો કે હવે એનું શું કરશું, એ કે તો કે શેઠ આપણે વેપાર જ કરાય ને, એ કે તો કે વેચી આવી, કે તો કે ભલે શેઠ, એ કે કયો તે બંદર ઉપર જઈને કીધું કે ભાઈ મારે વેચવું છે, એ કે તો વેપારી કોઈ અહીંયા આવ્યા છે, એ કે તો કે ના આવ્યા નથી, એ કે અરે આ શેઠ કરીને પાછો આવ્યો, એ કે શેઠ તે લીધાવાળા કોઈ છે નહીં, એ કે મારે કોને વેચવું, એ કે શેઠ કે કાંઈ વાંધો નહીં આવી જાય, કે હાલ। બીજો જે માણસ હતો ને 2 લાખ પગારવાળો એને બોલાયો, એનું નામ હતું રામુ, એ કે રામુ આવતો બેટા, એ કે રામુ બોલો ને શેઠજી, કે તો કે જાને જાય જોઈ આવ નહીં, કે આપણે બંદર ઉપર આપણો માલ કંઈ આવ્યો છે, એ કે જે વસ્તુ શેઠે નાનકા પગારવાળાને કીધી એ જ વસ્તુ રામુને કીધી। રામુ તો ગયો, અને 2-3 દિવસ પછી રામુ આવ્યો, અને રામુ આવ્યો ને શેઠ કરીને કીધું કે લ્યો શેઠ આ તમારો નફો, એ કે આ તમારો નફો છે ને તમે રાખો, એ કે તો બેટા કેટલા છે, એ કે તો કે 3 લાખ રૂપિયા આપણને મળ્યા, એ કે બરાબર। તો કે શું કર્યું તે, એ કે તો કે શેઠ એવું હતું ને કે
આપણી જે તજની 10 બોરી 10 બોક્સ આવ્યા હતા ને એ આપણને 200 રૂપિયાના આવ્યા હતા, તો આપણે 350નો ભાવ આવ્યો ને તો મેં વેચી નાખ્યા કે લવિંગ 400 કિલો આવ્યા હતા તો એ મેં 550ના વેચી નાખ્યા કે મરી આપણને 600ના આવ્યા હતા 680 રૂપિયા આવ્યા તો એ વેચી નાખ્યા કે એલચી આપણને 2500ની આવી હતી તો આપણને 2800 રૂપિયા આવ્યા કે બધું વેચી નાખ્યું કે અને એનો નફો વધ્યો આવ્યો કે શેઠ કે વાહ સારું કે તે જે છોટું હતો ને એ સમજવું પડતો ત્યારે શેઠે છોટુંને કીધું કે જોયું તારા મનામાં આનામાં ફરક કેટલો છે કે આને હું 2 લાખ પગાર દઉં છું ને તો મને એમ થાય છે કે હજી એને પગાર હું ઓછો દઉં છું કે હજી એનો પગાર 2થી કરી અને 3 લાખ પગાર કરી નાખો કે તને 10,000 પગાર દઉં છું ને કાં તો મને એમ લાગે છે કે તારો પગાર 10,000 પણ તારો વધારે છે કે તને તારો કાપીને તને 5,000 જ દઉં તને એવું લાગે છે કે છતાં કે હું તને 10,000 પગાર આપું છું કે તે કે 5 ખાધા તો પણ આપણો માલ એમને એમ રહ્યો કે જ્યારે મેં જે વસ્તુ તને કીધી એ વસ્તુ રામુને કીધી તો એ કે મારા હાથમાં નફો આપ્યો કે લો સાહેબ 4 લાખ રૂપિયા તમે રાખો એ કે આપણે એટલા કમાણા કે આટલો ફરક છે એ કે કારણ કે આ બધું ક્યારે ફરક હોય એ કે આપણી બુદ્ધિ આપણે દોડાવીએ ને તો બધું મળી જાય, આપણી આવડત હોય ને એ પણ પગાર મળે. આપણે જ્યાં કામ કરીએ ને શેઠનું કામ કરીએ ને એવું નહીં કે શેઠ કે આ કરો તે કરો ત્યારે કરીએ આપણે, પણ આપણને એમ લાગે ને કે આ કામ કર્યા જેવું છે તો વગર પૂછે એ કામ સુંદર અને સારું કરી જ નાખવું. કારણ કે જે શેઠ હોય ને એનામાં તો બધી આવડત હોય કે આ કામ કરાવવું છે, આ કામ કરવાનું છે, પણ આપણે ક્યાંક કામ કરતા હોય ને તો પણ આપણે ઈમાનદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક કામ કરીએ. કારણ કે શેઠ તો જોતા જ હોય પણ આપણે ઉપરનો શેઠ છે ને સાવરિયા શેઠ એની નજર કાયમ આપણા પર હોય છે કે આને મેં જીવનમાં મૂક્યો છે ને તો શું કામ કરે છે. કારણ કે આપણે કોઈ પણ આજીવન નોકર રહેતા નથી, કોઈ પણ હંમેશા આગળ વધવાનો પ્રયાસ કરતા હોય છે. જે આજે નોકરી કરતો હોય ને તો પોતાને શીખવા માટે નોકરી કરતા હોય છે અને ભવિષ્યમાં એ 2 વર્ષે 5 વર્ષે એના કારણે રૂપિયાની આવક થાય પછી એને એવો સારો સાથ મળી જાય તો એ પણ ભવિષ્યમાં શેઠ બની જાય છે. પણ એ ક્યારે બને કે જ્યારે નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય તો થઈ શકે. બાકી ખાલી સમય ભરવા આવે અને સમય ભરીને હાલી જાય તો એનાથી ક્યાંય શેઠ પણ રાજી ન થાય અને સાવરિયા શેઠ પણ રાજી ન થાય. માટે હંમેશા જ્યાં કામ કરીએ ને ત્યાં ખંતથી કામ કરીએ, મહેનતથી કામ કરીએ. શેઠને ખબર પડે અને એ કે આ કામ કર્યા જેવું છે એના પહેલાં એ કામ થઈ જવું જોઈએ તો એની લાયકાત તો આપણી લાયકાત લેખાય. બાકી શેઠ તમને કહે તમને ગારું બોલે તમને એમ કે ભાઈ આ કામ કરી નાખો તો તમે એ કામ બરાબર ના કરો ને તો શેઠને એમ થાય કે આને તો મારે શું કહેવું, આ નાકોટો કહેવાય. પણ ખરેખર આપણામાં જો બુદ્ધિ હોય ને તો આપણે જ્યાં પણ કામ કરીએ ને એવું નહીં કે આપણે ઘરનું કામ જ કરીએ, જ્યાં નોકરી કરતા હોઈએ ને કાં એ પણ આપણું ઘરનું કામ સમજીને કરીએ આપણે તો છે ને આપણે હંમેશા આગળ વધીએ. અને શેઠને પણ એમ થાય કે આનો પગાર હું વધારું હજી. એ ક્યારે વધારે કે આપણે કામ સામે વધારીએ ત્યારે. ઘણી વાર એમ થતું હોય છે કે જૂના માણસ થાય ને તો કામ ઓછું કરી નાખે, આ ઉપાડનું કામ તો હું નહીં કરું, શેઠ આ તો હું નહીં થાય મારાથી. એમાં નવા છોકરા હોય ને એને કહે તું ઉપાડનું કામ કર. હા ઉપાડનું કામ ન કર બરાબર છે, નશા તો ન કરે બરાબર છે, પણ સામે આપણામાં એવું કુને હોવો જોઈએ કે આપણે કામ કઢાવી દઈએ, આપણે શેઠને કામ કઢાવી દઈએ તો આપણી લાયકાત લેખાય. ક્યાંય પણ આપણે માણસથીને કામ કરીએ ને તો વધુ યોગ્ય. ઘણીવાર એવું થતું હોય છે કે શેઠને ગરજ હોય તો રાખતા હોય છે અને ગરજ ના હોય તો કાઢી મૂકતા હોય છે. પણ ખરેખર આપણે તો એવું બનવું કામ પ્રત્યે એવી ધગશ હોવી જોઈએ આપણામાં કે શેઠ છે ને આપણને સામેથી બોલાવે કે બેટા તું કામ કરીશ ને ત્યારે જ આ કામ ખૂટશે. માટે હંમેશા જ્યાં કામ કરીએ ને ત્યાં સાવધાનીથી કામ કરીએ, સારું કામ કરીએ ને સુંદર કામ કરીએ અને શેઠ રાજી થાય એવું કામ કરીએ. શેઠને એમ ન કહેવું પડે કે આ કામ તો યોગ્ય નથી કર્યું. કારણ કે આપણે ઈમાનદારીપૂર્વક અને ધગશપૂર્વક કામ કરીએ ને તો શેઠ આપણને વળતર આપણા કામથી પણ વધારે આપે જ છે. કારણ કે શેઠનામાં દયાભાવ તો હોય જ છે. અને ખરેખર જે આપણે શેઠ કરતાં પણ સાવરિયા શેઠ કે ભગવાન આપણા પરમેશ્વર જોવે છે કે આનું કામ કેટલું અયોગ્ય છે. માટે બસ એને ખુશ કરવા માટે કામ કરીએ આપણે. એવું નહીં કે આપણે ખાલી સમય ભરી અને સમય આવી. ઘણી વાર થતું હોય છે માણસ અમુક છે ને ખાલી સમય ભરવા આવતા હોય, સવારે આવે એટલે એને એમ લાગે કે મારી આગળ સાપ છે એટલે આસ્તે આસ્તે મંદ ગતિ આવે. તો શેઠ 9 વાગે આવી જાય તો ભાઈ 10 વાગે આવે, શેઠ 10 વાગે આવે તો ભાઈ 10:30 વાગે આવે. જમવા જાય ને તો જે સમય હોય અડધો પોણો કલાકનો તો કલાક સવા કલાક કરે. શેઠે તો બિચારા શું કે રોજ કેટલા માથા વાટે, પણ છતાં આપણે સમજવું પડે
કે આપણે જે કામ કરીએ છીએ ને કામ ત્યાં હોય છે એટલે આપણે રાખ્યા હોય છે માણસ તરીકે, તો આપણે કામ બરાબર કરીએ. જે સાંજે જવાનો સમય હોય ને ત્યારે ઘણી વાર એવું થતું હોય છે, અમુક માણસ તો 1 મિનિટ ઉપર થાય ને કાં તો ભાગમ ભાગી જાણે કેમ ટ્રેન છૂટી જતી હોય એવી રીતની વર્તન કરતા હોય છે. એને એમ હોય કે મારી પાછળ સાપ છે તો મંડે ભાગવા, કામ પડ્યું હોય ને તો બસ કે હું જાઉં છું. પણ ખરેખર આપણે જે કામ કરીએ ને આપણે સમય ન જોઈએ, આપણે કામ સામે જોઈએ. અને આપણે જે કામ કરીએ ને એ સ્પીડથી અને સારી રીતે કામ કરીએ. ઘણીવાર એવું પણ થતું હોય છે, માણસ કામ કરે પણ હા આમ કાચબો કેમ કામ કરે એવી રીતે કામ કરે, આસ્તે આસ્તે કામ કરે. કામ તો કરે પણ હા આસ્તે આસ્તે કરે. શેઠ બિચારા 1 ફેરા કે 2 ફેરા કે 3 ફેરા કહે, પછી ઘણું કહે તો આને પણ ખરાબ લાગતું હોય. એટલા માટે જે કામ કરીએ ને વ્યવસ્થિત કરીએ, સુંદર કરીએ, ફટાફટ કરીને સારું કરીએ તો આપણી લાયકાતથી પગાર વધારે આપે જ. એવો શેઠનો ભાવ હોય જ છે. કારણ કે શેઠને ખબર પડતી જ હોય છે કે કેટલા કલાકમાં કેટલું કામ થવું જોઈએ. આ તો શેઠ નાખે એનું કારણ શું હોય કે રાખે છે જૂના માણસ છે તો ભલે રહ્યા હોય. પણ ખરેખર આપણે સમજીએ ને તો જ્યાં પણ જઈએ, આપણું ઘર હોય, આપણી દુકાન હોય, આપણી મંદિર હોય, તે જ્યાં પણ કામ હોય, આપણા સમાજનું હોય, આપણા ગામનું હોય, કોઈ મંદિરનું મોટું કામ કરવાનું હોય, તો જ્યાં પણ કામ કરીને ત્યાં દિલથી કામ કરીએ. હંમેશા સમય ના જોઈએ. દિલથી કામ કરશો ને તો તમે ચોક્કસ આગળ આપણે આવશો એવો મને પૂરો ભરોસો છે. કારણ કે મેં કામ કરેલ છે. મેં છે ને મારી જાતને કામથી પહેલાં નિપાડ્યું છે. ત્યારે મને એમ લાગ્યું છે કે આ વાત કરવી યોગ્ય છે. કોઈ વસ્તુ હોય ને આપણે પહેલાં એ વાત કરી હોય ને, વસ્તુ કરી હોય ને તો આપણને આઈડિયો હોય, આપણે અનુભવ હોય. વગર અનુભવે હું પણ નાખી શકું. માટે હંમેશા કામ કરીને દિલથી કામ કરીએ તો શેઠીઓ રાજી થાય અને ખાસ ભગવાન રાજી રહે. કારણ કે એ છે ને એટલો દયાળુ છે કે એ છે ને કોઈને અંતરાત્મા આપી અને આપણા કામથી પણ વધારે કામ આપણને કઢાવી આપે છે અને એના સામે વળતર આપણને દેવડાવે છે. માટે જ્યાં કામ કરીએ તે સારી રીતે અને સુંદર કામ કરીએ એવા ભાવ સાથે જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર આગળ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.